નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં હું સેજલ હસલપરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં આપણે યુનિટ 1 ભણી રહ્યા છીએ. ત્યારે એની એક્ટિવિટી આપણે જે સમજી રહ્યા છીએ, સૌપ્રથમ તો બધા પોતપોતાની ટેક્સ્ટબુક ઓપન કરશે. એક્ટિવિટી 4 ભણી રહ્યા છીએ. આપણે આગલા વિડિયોની અંદર એક્ટિવિટી 4 ની અંદર જે ક્વિઝ કોમ્પિટિશન આપણે સ્ટાર્ટ કર્યો હતો ભણવાનો, એમાં હજી થોડુંક બાકી છે, એ આજે સમજવાનું છે. તો તે પહેલા આપણે કમેન્ટ બોક્સમાં તમે તમારી હાજરી નોંધાવી લ્યો અને બધા પોતપોતાની ટેક્સ્ટબુક લઈને બેસજો. પેન અથવા પેન્સિલ લઈ અને ટેક્સ્ટ હવે તમે તમારી ટેક્સ્ટબુક ઓપન કરી હશે અને પેન અથવા પેન્સિલ પણ લઈ લીધી હશે અને કમેન્ટ બોક્સમાં તમારી હાજરી પણ નોંધાવી લીધી હશે. હવે જોઈએ આપણે જે અત્યાર સુધી યુનિટ સમજ્યા એક્ટિવિટી 4 ની અંદરનો કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ઝડપથી પહેલી આંગળી, એમાં આપણે અત્યાર સુધી સમજ્યા કે નંદિતા જે છે એ એની સ્કૂલની અંદર એક કોમ્પિટિશન થાય છે જે કેબીસી ને લગતું જ છે. મેં તમને વાત કરી. હવે એ પોતે હોટ સીટ ઉપર બેસે છે, અમુક સવાલોના જવાબ આપે છે અને હવે જોઈએ આગળ કે તે શું કરે છે. નંદિતા: ઓહ, આઈ કાન્ટ બિલીવ ધીસ. થેન્ક યુ સર, થેન્ક યુ આંટી. હવે શું થતું હતું, એને આગળ એના કોઈ એક સવાલનો જવાબ એને નહોતો આવડતો, એટલે એને શું કર્યું હતું તો કે ફોન ઓફ ફ્રેન્ડ જે એને લાઈફ લાઈન મળી હતી ને એ લીધી હતી. અને કેને ફોન કર્યો હતો? એના આંટીને. હવે આંટીને કોલ કરે છે એટલે આંટી એને જવાબ આપે છે. જવાબ શું પડે છે? સાચો પડે છે. આપણે આગળ સમજીએ એમ તો સાચો જવાબ પડે છે એટલે શું કહે છે? આઈ કાન્ટ બિલીવ ધીસ. બિલીવ એટલે વિશ્વાસ. તો કે હું આમાં વિશ્વાસ નથી કરી શકતી કારણ કે જવાબ મારો સાચો પડ્યો એમ આંટી આપ્યો એમ. થેન્ક યુ સર, થેન્ક યુ આંટી. અને આંટીનો આભાર માને છે. મિસ્ટર પરમાર સેડ, ઓકે નંદિતા, કીપ ઇટ અપ. તો કે હજી તું આગળ વધ એમ. નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે જો કે તારી પાસે તને ત્રીજો પ્રશ્ન આપવામાં આવે છે. બે પ્રશ્નના જવાબ એને સાચા પડે છે. એકનો જવાબ પોતે સાચો આપે છે અને બીજાનો જવાબ જે છે એના આંટી દ્વારા એને સાચો મળે છે. એટલે બંને પ્રશ્નના જવાબ એના સાચા પડે છે. એટલે શું કહે છે તો કે નાઉ ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે અત્યારે તને કેટલામો પ્રશ્ન મળે છે તો કે ત્રીજો પ્રશ્ન. આફ્ટર ધીસ ટિક will not disturb you. ઓકે, લેટ્સ સી. તો કે હવે આ તને ત્રીજો પ્રશ્ન મળે છે. ત્રીજા પ્રશ્નનો તું જવાબ આપી દે પછી તને આ મિસ ટિક ટિક થી છુટકારો મળી જશે. કેબીસીમાં પણ વિદ્યાર્થી મિત્રો આવો જ આવે છે ને કે અમુક પ્રશ્ન સુધી આ મિસ ટિક ટિક છે એ ચાલુ રહે છે, પછી એ પ્રશ્નના જવાબ પછી ટિક ટિક જે છે એ બંધ થઈ જશે. એટલે પછી ગમે એટલો ટાઈમ લઈ શકે જવાબ આપવા માટે, વિચારવા માટે. તો આમાં પણ એવું થાય છે. શું કહે છે કે આ ત્રણ પ્રશ્નનો જવાબ તે આપી દઈશ એટલે આ મિસ ટિક ટિક છે શું થઈ જશે? બંધ થઈ જશે. પછી તારે જેટલો ટાઈમ લેવો હોય એટલો તું લઈ શકીશ. ચાલો જોઈએ કે ત્રીજો પ્રશ્ન પૂછે છે, એના સ્ક્રીન ઉપર આવે છે. શું કહે છે? ધ અમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇનટુ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. જો કે એક પાણી ટાંકી જે છે એ દર મિનિટે બમણી ભરાય છે. ફોર એક્ઝામ્પલ, એક મિનિટે 1 લીટર પાણી જેટલું ભરાણું તો દર મિનિટે બમણી, એટલે બીજા મિનિટે શું થઈ જાય? તરત એની બમણી થઈ જાય. એટલે સીધી 2 મીટર જેટલું ભરાય છે, 2 લીટર જેટલું પાણી ભરાય છે. એટલે સમજાણું કે દર મિનિટે બમણી ભરાઈ જાય. 1 મિનિટમાં જેટલી ભરાણી ડબલ તરત બીજી મિનિટે ભરાઈ જાય. ધ ટેન્ક ઇઝ ફૂલ એન અવર. અને આ ટાંકી જે છે ને 1 કલાકે ફૂલ થાય છે. દર મિનિટે બમણી થાય છે અને 1 કલાકે ફૂલ થઈ જાય છે. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. હવે અડધી ટાંકી ક્યારે ભરાણી હશે? વિદ્યાર્થી મિત્રો વિચારો એટલે તમને ખ્યાલ આવી જ જાય કે શું જવાબ આમાં આવતો હોય. શું કીધું કે એક પાણીની ટાંકી જે છે એ દર મિનિટે બમણી થાય છે. દર મિનિટે બમણી થઈ જાય. જેટલી ભરાણી હોય એની ડબલ થઈ જાય દર મિનિટે. અને 1 કલાકે આ ટાંકી શું થઈ જાય છે? ફૂલ થઈ જાય છે. આખી ભરાઈ જાય છે 1 કલાક.
તો અડધી ટાંકી ક્યારે ભરાણી હશે? મગજમાં આઈડિયા તમને તરત આવી જાય, વ્યવસ્થિત રીતે ગણિત તમને આવડતું હોય, ખ્યાલ આવે ને આવી જાય. શું જવાબ આવતો હશે આમાં ખબર? 59 મિનિટ. જોઈએ શું જવાબ આપે છે. તમને ઓપ્શન એને આપેલા છે 58 મિનિટ, બી છે 30 મિનિટ, સી છે 59 મિનિટ અને ડી છે 31 મિનિટ છે. તો નંદિતા જવાબ આપે છે આઈ નો ધ આન્સર, તો કે મને આનો જવાબ ખબર છે. ઇટ ઇઝ સી 59 મિનિટ. અને આનો જવાબ શું આવે છે? 59 મિનિટ. જો વિદ્યાર્થી મિત્રો શું કીધું તમને? એક ટાંકી છે એ દર મિનિટે બમણી થઈ જાય છે. તો 1 કલાકની મિનિટો કેટલી આવે? 60 મિનિટ આવે. તો ખ્યાલ હશે બધાને. 1 કલાકની 60 મિનિટ. તો દર મિનિટે બમણી થાય છે, તો અડધી ક્યારે ભરાણી હશે? તો વિચાર કરો કે 59 જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? 59 મિનિટ. 59 મિનિટ પછી કલાક ક્યારે થાય? તો કે 1 મિનિટ પછી. 59 મિનિટ પછી 1 મિનિટ એડ કરો એટલે કેટલી મિનિટ થઈ જાય? 60 મિનિટ થઈ જાય. તો 1 મિનિટ અંતર રહ્યું 59 ને 60 વચ્ચે, 1 કલાક વચ્ચે. તો 1 મિનિટમાં શું થઈ જાય છે? બમણી થઈ જાય છે. તો 59 મિનિટે અડધી ભરાણી હશે ત્યારે 60 મિનિટે કેટલી ભરાઈ જશે? ફૂલ ટાંકી ભરાઈ જશે. તો અડધી ટાંકી ક્યારે ભરાણી હશે? તો કે 59 મિનિટ. ખ્યાલ આવ્યો તમને? જો નંદિતા આઈ નો ધ આન્સર, ઇટ ઇઝ સી 59 મિનિટ. તો કે મને ખબર છે આનો જવાબ શું આવે છે? કે 59 મિનિટ આવે છે. મિસ્ટર પરમાર યસ યુ આર ક્વાઇટ રાઈટ. કે તું સાચી છો. નંદિતા યુ વિન અનધર ગિફ્ટ. તને બીજી પણ ગિફ્ટ મળશે, તું જીતી છો એમ. નાવ યુ આર ફ્રી ફ્રોમ મિસ ટિક ટિક. હવે તું આ મિસ ટિક ટિક થી ફ્રી થઈ ગઈ છો, કારણ કે 3 જવાબના આન્સર તે આપી દીધા છે. હવે તને મિસ ટિક ટિક નડશે નહીં. આઈ વોન્ટ ટુ શેર સમથિંગ અબાઉટ યુ ટુ ધ ઓડિયન્સ. મારે તારા વિશે, આ જે ઓડિયન્સ બેઠું છે એને કંઈક થોડુંક કેવું છે. તમે જોવો છો કેબીસી જોતા હોય તમને ખ્યાલ આવે. કેબીસી ની અંદર પણ કોઈ વ્યક્તિ આવે તો એના વિશેનું તમને આખી સ્ટોરી બતાવે, સ્ટોરી કવર કરીને બતાવેલી હોય કે આ કોણ છે ને ક્યાં રહે છે ને કેવો એરિયો છે ને શું કાંઈ આખી સ્ટોરી બતાવે અમુક ટાઈમ. એટલે આ પણ એવું કે છે, શું કે છે? મારે તારા વિશે કાંઈક થોડુંક ઓડિયન્સને કેવું છે. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી. નંદિતા જે છે એ હોકીની સારી એવી ખેલાડી છે. હોકી શું છે વિદ્યાર્થી મિત્રો? આપણી રાષ્ટ્રીય રમત છે ને. She won the player of the match award in the last inter-school hockey tournament. એને જે આ છેલ્લી ઇન્ટર-સ્કૂલ હોકી ટુર્નામેન્ટ થઈ હતી એમાં એને શું કર્યું હતું? તો કે એવોર્ડ પણ મળી, એવોર્ડની પણ એ વિજેતા હતી એમ. લેટ્સ ક્લેપ ફોર ધેટ. આના માટે આપણે ચાલો બધા તાલીઓ પાડશું કે એ સારી એવી હોકીની ખેલાડી છે. નંદિતા થેન્ક યુ સર. તમારો ખૂબ આભાર. મિસ્ટર મહેતા ઓકે લેટ્સ ગો ઓન ધ ક્વેશ્ચન. હવે ચાલો વળી પાછા આપણે એક પ્રશ્ન ઉપર જઈએ. શું છે પ્રશ્ન? જોઈએ. વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીથ ઇન? કે કયો એવો ગેસ જે છે એ વૃક્ષો જે છે એ શ્વાસમાં લે છે? બ્રીથ એટલે શ્વાસ, ટ્રી એટલે વૃક્ષો, ગેસ. કયો ગેસ છે જે વૃક્ષો જે છે ને શ્વાસમાં લે છે? વિદ્યાર્થી મિત્રો આ વિજ્ઞાનને લગતો પ્રશ્ન છે. તમને બધાને ખ્યાલ હશે, આગળ તમે ભણી જ ગયા છો કે આપણા મનુષ્ય કરતા વૃક્ષ જે છે એ શું હોય છે? આપણે કયો શ્વાસ લઈએ? ઓક્સિજન. કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી શ્વાસોશ્વાસની ક્રિયામાં. આપણે મનુષ્ય જોઈએ તો, માણસો જોઈએ તો, પીપલ કે ઓક્સિજન લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી. એવી રીતે વૃક્ષ શું હોય કે એ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન બહાર ફેંકે છે, જે આપણે લઈએ છીએ તે વૃક્ષો છે તે. પણ શું હોય છે એનું? રાતે ઊંધું હોય છે. એ તમને સાંભળ્યું હશે કદાચ કે રાતે વૃક્ષ જે છે એવું કહે છે, પહેલાના સમયમાં બધા એવું કહેતા કે રાતના સમયે ઝાડવાઓ નીચે સુવાય નહીં. બધા પેલા જે વૃદ્ધ લોકો આપણા બધા ગઈઢા ઘરડાઓ થઈ ગયા ને, જે આપણા દાદા દાદીની એજના હોય ને, એવું કહેતા કે રાતના સમયે વૃક્ષ નીચે સુવાય નહીં. એવું એવી માન્યતા સાથે જોઈન્ટ કરી દીધું. પણ એનું વૈજ્ઞાનિક કારણ શું છે? વૈજ્ઞાનિક રીઝન એ છે કે રાતના સમયે વૃક્ષ જે છે એ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે અને ઓક્સિજન લે. હવે એ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે એટલે આપણા શ્વાસની અંદર શું આવે? કાર્બન ડાયોક્સાઇડ, જે આપણને હાનિકારક નીવડે છે, નુકસાન થાય છે એનાથી. એટલા માટે શું કહેતા પહેલાના સમયમાં કે વૃક્ષ નીચે રાતે સુવાય નહીં. એનું રીઝન છે. એટલે શું થયું મૂળ કે ટ્રી જે છે એ દિવસે કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે.
ત્યારે રાતના સમયે ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. હવે પ્રશ્ન એ પૂછ્યો which gas do trees breathe in, કે વૃક્ષો જે છે શ્વાસમાં કયો ગેસ લે છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને મિથેન. નંદિતા જવાબ આવે છે આઈ થિંક ઇટ ઇઝ બી. તો કે હું વિચારું છું ત્યાં સુધીમાં શું જવાબ આવશે? તો કે બી જવાબ આવશે. મિસ્ટર પરમાર, ઇઝ ધેટ યોર ફાઇનલ આન્સર? શું કે તારો આ છેલ્લો જવાબ છે? તે જવાબ આપ્યો બી. આ છેલ્લો આન્સર છે તારો? નંદિતા સેડ યસ સર, આઈ વોન્ટ ટુ ગો વિથ ઓપ્શન બી. તો કે હા, મારે બી જ આન્સર આમાં આપવો છે. મિસ્ટર પરમાર, લેટ્સ સી. ઉપ્સ. તો કે ચાલો જોઈએ. અને એમ કે છે ઉપ્સ, ધીસ ઇઝ અ રોંગ આન્સર. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો આ સાચો આન્સર ગણાય, પણ આમ જોઈએ તો ખોટો પણ ગણાય. એટલે આને જે પૂછ્યો છે એમાં શું જવાબ આવે છે? ઓક્સિજન જવાબ આવે. વૃક્ષો જે છે ઓક્સિજન લે. જવાબ ઓક્સિજન સાચો આવશે. કાર્બન ડાયોક્સાઇડ ની. ઓક્સિજન ક્યારે લે છે? પોતે રાતના સમયે લે છે ટ્રી. ધીસ ઇઝ રોંગ આન્સર. તો કે આ તારો ખોટો જવાબ છે. યુ લૂઝ ધ ગેમ. તું ગેમ હવે હારી ગયું છે. કેબીસી માં પણ એવું થાય, અમુક પ્રશ્નના જવાબ ન આપે, અહીંયાથી શું થઈ જાય છે? ગેમ એની ઓવર થઈ જાય છે, પૂરી થઈ જાય ગેમ ત્યાંથી. ધ કરેક્ટ આન્સર ઇઝ એ, ઓક્સિજન. અને સાચો જવાબ તારો શું આવતો હતો આમાં? તો કે ઓક્સિજન. નંદિતા, ઓ મિસ્ટર પરમાર, ડોન્ટ વરી, વેલ પ્લેડ નંદિતા. તો કે કાંઈ વાંધો નહીં, તું જેટલું પણ રમી છો એ સારું રમી છો એમ. ટેક યોર સીટ. હવે તારા સીટ ઉપર જઈને બેસી જાય. નાવ અધર કન્ટેસ્ટન્ટ કીપ યોર ફિંગર ઓન ધ બઝર. હવે જે બીજા કન્ટેસ્ટન્ટ છે એને એવું કહે છે તમે તમારા બઝર ઉપર આંગળી રાખી દો. હવે બીજાને વારો આવશે એમ રમવા માટે. હિયર કમ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન ફોર ધ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. વળી પાછો તમારા બધા માટે બીજો પ્રશ્ન આવે છે કે ઝડપથી જે વ્યક્તિ આંગળી મૂકી દેશે, જેટલી જેની સ્પીડ એ પ્રમાણે આ સીટ ઉપર આવીને બેસી શકશે. હવે બીજા વ્યક્તિને બધાને કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણી એક્ટિવિટી 4, જે યુનિટ 1 ની અંદર આવે છે. કે કેબીસી જેવી રીતે રમે છે એવી જ રીતે આખી તમને એક્ટિવિટી આમાં બતાવેલી છે. હવે નેક્સ્ટ જોઈએ, મેચ એ વિથ બી. હવે એ અને બી બંને તમને આપેલા છે, એની હારે તમારે મેચ કરવાનું છે કે એની સાથે બી માં કયો શબ્દ જે છે એ મેચ થાય છે. જોઈએ. આ એ આપેલું છે તમને અને સામે બી પાર્ટ આપેલો છે. નોલેજેબલ પર્સન થર્ડ આપેલું છે. ફોર્થ છે એન્કર, થર્ડ છે કોન્ટેસ્ટ, ત્યાર પછી પાંચમું છે ફંડ ફોર એજ્યુકેશન. જોઈએ, એમાં તમને આપેલું છે કોમ્પિટિશન, સ્કોલરશીપ, એક્સપર્ટ, કન્ટેસ્ટન્ટ, હોસ્ટ. એમાં જ્યારે બીજામાં આપ્યું છે પાર્ટિસિપન્ટ, નોલેજેબલ પર્સન, કોન્ટેસ્ટ, એન્કર એન્ડ ફંડ ફોર એજ્યુકેશન. તો પેલું જે એમાં તમને આપેલું છે ને એની સાથે બી માં જે શબ્દ એને મળતો આવતો હોય ને એ તમારે લખવાનું છે, જોવાનું છે.
જોઈન્ટ કરવાનું છે, મેચ કરવાનું. પેલું છે કોમ્પિટિશન આપેલું છે. કોમ્પિટિશન અને કોન્ટેસ્ટ એ બંને શું થાય? સ્પર્ધા. એવું થાય ને? તો પેલા સાથે શું જવાબ આવશે? ત્રીજો. આવી રીતે રાઇટ ડાઉન કરવાનું છે. પેલા સાથે જવાબ કયો આવશે? ત્રીજો. અથવા તો તમે જોડી પણ શકો. બીજું આપ્યું છે સ્કોલરશીપ. એટલે શું થશે? ફંડ ફોર એજ્યુકેશન. ભણવા માટે મળતું ફંડ. એટલે પેલા સાથે બીજા સાથે શું જવાબ આવશે? પાંચમો. સ્કોલરશીપ સાથે ફંડ ફોર એજ્યુકેશન. ત્યાર પછી તમને આપેલું છે એક્સપર્ટ. તો એક્સપર્ટ જે છે, એક્સપર્ટ કોણ હતું? કે એક્સપર્ટ કોને રાખવામાં આવે છે? જે શો આવે છે એમાં કંઈક જાણતા હોય, તજજ્ઞ એવા. એટલે શું આવશે? નોલેજેબલ પર્સન, જેની પાસે નોલેજ હોય તેવા વ્યક્તિ, એક્સપર્ટ એને કહેવાય. ત્યાર પછી છે કન્ટેસ્ટન્ટ. કન્ટેસ્ટન્ટ એટલે કે જેને ભાગ લીધો હોય તેવા વિદ્યાર્થીઓ અથવા તેવા વ્યક્તિઓ. એટલે પાર્ટિસિપન્ટ પણ, એટલે પણ એ જ થાય કે જેને ભાગ લીધો હોય કોઈ પણ કાર્યક્રમમાં, તેને પાર્ટિસિપન્ટ છે, કન્ટેસ્ટન્ટ કહેવાય. ત્યાર પછી પાંચમું આપેલું છે હોસ્ટ. હોસ્ટ એટલે કોઈ પણ શો ને હોસ્ટ કરતો હોય તે એન્કર કહેવાય ને, જે બોલતા હોય એ એન્કર. આ એ અને બી આટલા આન્સર તમારે લખવાના છે અથવા તો જોઈન્ટ કરવાના છે. ચાલો, લખાઈ ગયું હશે બધાને? આગળ જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. જે પ્રશ્ન આપ્યા છે ને જવાબ દેવાનો છે. પેલો પ્રશ્ન હુ ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ? આ જે સ્પર્ધા થઈ છે એના હોસ્ટ કોણ હતા? એટલે કે મિસ્ટર પરમાર. Mr. Parmar is the host of the contest. Second question. What is the name of Vikas School? આ સ્કૂલનું નામ શું છે? The name of Vikas School is, શું હતું નામ? સ્મિત વિદ્યાલય. ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે Who is Mr. Bright? What does he do? Mr. Bright શું હતું? લેપટોપ હતું ને? Mr. Bright કેનું લેપટોપ હતું? મિસ્ટર પરમારનું. સ્કોર હતું. સ્કોર લખતું ને? અને તે શું કરતું હતું? He keep the course of the contestant.
ચોથો પ્રશ્ન છે, હુ ઇઝ મિસ્ટિક ટીક? મિસ્ટિક ટીક કોણ હતું? ક્લોક હતી ને, ઘડિયાળ હતી ને. Mystic tick is the clock. પાંચમું છે, how many questions did નંદિતા answer correctly? નંદિતાએ કેટલા સવાલના જવાબ સાચા આપ્યા હતા? વિદ્યાર્થી મિત્રો, કેટલા આવે જવાબ? તો કે 3. નંદિતા answered 3 questions correctly. આ છે 5 પ્રશ્નના જવાબ, જે તમારે તમારી ટેક્સ્ટબુકની અંદર લખી લેવાના છે. હું 2 મિનિટ માટે ઊભી છું, અથવા તો સ્ક્રીનશોટ પાડી શકું. સ્ક્રીનશોટ તમે બધાએ લઈ લીધો હશે, ત્યાર પછીનું જોઈએ. Say whether the following are true or false. સાચું અથવા ખોટું, true or false તમારે લખવાના છે. પેલું આપ્યું છે, after 3 questions a contestant will be free from mystic tick. આ જે કોમ્પિટિશન થયો, જે સ્પર્ધા થઈ, એના 3 પ્રશ્ન પૂછવામાં આવે ત્યાર પછી જે મિસ્ટિક ટીક છે એ બંધ થઈ જાય છે. તો કે હા, એટલે શું આવશે? ટ્રુ. તો પહેલામાં આવશે ટ્રુ. બીજું છે, there is a helpline through which we can talk to a person. તો કે એક એવી હેલ્પલાઇન મળે છે કે અહીંયા કે બીજા વ્યક્તિ સાથે તમે શું કરી શકો? વાતચીત કરી શકો અને જવાબ મેળવી શકો. તો આવે છે ને, એના આંટી સાથે વાત કરી હતી ને નંદિતાએ, એટલે આમાં શું આવશે? ટ્રુ. ત્યાર પછી, the expert is an English teacher. જે એક્સપર્ટ હતા એ ઇંગ્લિશ ટીચર હતા કે ફોલ્સ? એમાં ફોલ્સ. ત્યાર પછી છે, મિસ્ટર બ્રાઇટ gives 1 minute time to the contestants. કે મિસ્ટર બ્રાઇટ જે છે એ 1 મિનિટ માટેનો ટાઈમ આપે છે સ્પર્ધકોને. મિસ્ટર બ્રાઇટ જે લેપટોપ જે છે તે કહેવા માટે, સવાલ પૂછવા માટે. તો કે હા, યસ, તો ટ્રુ આવશે. ત્યાર પછી, મીરાબાઈ wrote the ગુજરાતી પોયમ ગ્રામ માતા. એવો તો ને પ્રશ્ન પૂછ્યો હતો કે ગ્રામ માતા કોને લખેલી હતી પોયમ? તો એ કોને? મીરાબાઈએ લખેલી હતી? તો કે ના, કલાપીએ લખેલી હતી ને, એટલે આમાં શું આવશે? ફોલ્સ. તમે લખી શકશો. પહેલામાં ટ્રુ, બીજામાં ટ્રુ, પછી ફોલ્સ, ત્રીજામાં, ચોથામાં ટ્રુ અને લાસ્ટ વનમાં પણ ફોલ્સ. હવે તમે લખી લીધું હશે. જોઈએ એક્ટિવિટી 5.
એક્ટિવિટી 5 શું કે છે? હિયર ધ ટાઈમલાઈન ઓફ ધ ગ્રેટ ગુજરાતી રાઇટર. અહીંયા તમને ગુજરાતી રાઇટર, જે ગ્રેટ ગુજરાતીના રાઇટર છે એની જીવન રેખા આપેલી છે. કયા રાઇટર બતાવ્યા છે? તો કે કનૈયાલાલ મુનશી. કનૈયાલાલ મુનશી જે ગુજરાતીના રાઇટર છે, ગુજરાતીના લેખક છે, એની જીવન રેખા તમને અહીંયા આપી છે. સ્ટડી ઇટ કેરફુલી. તેનો તમે અભ્યાસ કરો. યર આપેલું છે અને એનું ઇવેન્ટ આપેલું છે, જે કાંઈ કાર્ય કરેલું હોય છે, જે યરમાં જે કાંઈ કાર્ય કરેલું. તો કે 1817 બોર્ન એટ ભરૂચ. એનો જન્મ ક્યાં થયો હતો? ભરૂચમાં 1887માં. કેનો? તો કે કનૈયાલાલ મુનશીનો. આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ગુજરાતીમાં પણ તમને કોઈ કનૈયાલાલ મુનશી જે છે એની કંઈક સ્ટોરી હોય કે એની કંઈક પોયમ આપેલી હોય તો એનો તમને જીવન રેખા ઉપર આપેલી હોય છે ને યાદ રાખવા જેવું છે. એનો જન્મ ક્યારે થયો છે? તો કે 1887માં. ક્યાં? તો કે ભરૂચમાં. ત્યાર પછી 1960 વ્રોટ પાટણની પ્રભુતા. આ નવલકથા છે વિદ્યાર્થી મિત્રો, પાટણની પ્રભુતા. એને 1916 ની અંદર પાટણની પ્રભુતા લખી હતી. ત્યાર પછી 1920માં વ્રોટ પૃથ્વી વલ્લભ. એને શું લખેલી હતી? પૃથ્વી વલ્લભ. 1920 ની અંદર. 1916 ની અંદર પાટણની પ્રભુતા અને 1920 ની અંદર પૃથ્વી વલ્લભ લખી હતી. ત્યાર પછી 1930માં લોપામુદ્રા, એ પણ એને 1930માં લખી હતી. 1938 ની અંદર ફાઉન્ડેડ ભારતીય વિદ્યાભવન. સ્થાપના કરવી. ફાઉન્ડેડ કરવું એટલે સ્થાપના કરવી. 1938 ની અંદર. 1938 ની અંદર ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી. 1937 to 40 1937 થી 1940 ની અંદર ડિમાન્ડેડ ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ. મુંબઈના હોમ મિનિસ્ટર તરીકે એને પોતાની ફરજ બજાવી. ક્યારથી? તો કે 1937 થી 40 સુધી મુંબઈના. 1948 1948 એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ. એટલે કે કાયદાકીય રીતે એમ. લેજિસ્લેટિવ એટલે કાયદાકીય. શું કે છે? 1948 ની અંદર એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા એન્ડ હૈદરાબાદ સ્ટેટ અને ઇલેક્ટેડ ચૂંટાયા. ક્યાં મેમ્બર તરીકે? તો કે કાયદાકીય કાઉન્સિલ, કાયદાકીય મંત્રી તરીકે તે ચૂંટાયેલા હતા. ત્યાર પછી 1952 to 53 1952 થી 1953 અંદર રિમાઇન્ડેડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર. હવે એગ્રીકલ્ચર એટલે વિદ્યાર્થી મિત્રો કૃષિને લગતું, એટલે કે કૃષિ મંત્રી તરીકે. એ કૃષિ મંત્રી તરીકે ક્યારે ચૂંટાયા? તો કે 1952 થી 53 સુધી. ત્યાર પછી 1952 to 57 તો કે રિમાઇન્ડેડ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. રાજ્યપાલ. ગવર્નર એટલે શું થાય? તો કે રાજ્યપાલ. ઉત્તર પ્રદેશના, યુપીના રાજ્યપાલ તરીકે શું થયા? તો કે પોતે ચૂંટાયા. 1952 થી 57 સુધી યુપીના રાજ્યપાલ તરીકે પોતે ચૂંટાયા. આ થયું વિદ્યાર્થી મિત્રો કનૈયાલાલ મુનશીનું જીવન ચરિત્ર. એને કયા યરમાં એનો બોર્ન થયો થી માંડીને કયા યરમાં એને કઈ નવલકથા લખેલી છે, અથવા તો કયા યરમાં પોતે રાજકીય ક્ષેત્રે કેવો ફાળો આપ્યો છે, કયા યર સુધી, એ બધી એની વાત છે. હવે જે નીચેનું આપેલું છે કે he died in 1971 at his residence in Mumbai. મુંબઈમાં 1971 ની અંદર તેનું મૃત્યુ થયું. Suppose you meet him when he was the governor of Uttar Pradesh, what questions would you ask him? તો કે ધારો કે, ધારવાનું છે કારણ કે અત્યારે તો આ વ્યક્તિ છે નહીં, તો શું કે છે? ધારો, સપોઝ કે તમે એને મળો ત્યારે ઉત્તર પ્રદેશના ગવર્નર એટલે રાજ્યપાલ તરીકે હોય તો તમે એના કેવા કેવા પ્રશ્ન પૂછી શકશો? વિદ્યાર્થી મિત્રો આ તમારે વિચારવાનું છે મગજની અંદર કે કેવા કેવા પ્રશ્ન તમે એને પૂછી શકશો. એને અહીંયા લખવાના છે જે તમને યાદ આવે તે. કેવા કેવા પ્રશ્ન, કોઈ રાજ્યપાલને તમે મળો તો તમે એને કેવા પ્રશ્ન પૂછો? ફોર એક્ઝામ્પલ તમે એમ પૂછી શકો ને તો કે વોટ આર ધ ડ્યુટીઝ ઓફ ધ ગવર્નર. તો કે તમે ગવર્નર તરીકેની તમારી ડ્યુટી શું હોય છે, તમારે શું કાર્ય કરવાનું હોય છે, કેવી રીતે કાર્ય કરો છો, કઈ જગ્યાએ કયું કામ કરો છો, તમે કોઈ પણ પ્રશ્ન એને પૂછી શકો ને. તો એ તમારે અહીંયા 6 પ્રશ્ન લખવાના છે. તમને નીચે આપ્યું છે
પ્રિપેર યોર ફાધર્સ મધર્સ ટાઈમલાઈન. આ તમારે તૈયાર કરવાનું છે રફબુકમાં. તમારા પપ્પા અને તમારી માતા કોઈ પણનું તમે ટાઈમલાઈન લખી શકશો. રાઇટ 5 sentences about him or her. પપ્પા અને મમ્મી વિશેના તમારે 5 વાક્ય લખવાના છે એની ટાઈમલાઈન વિશેના તમારે. હવે આ જે એક્ટિવિટી 5 જે છે અહીંયા સુધીનું આપણે આ વિડિયાની અંદર કમ્પ્લીટ કરેલું છે. નેક્સ્ટ વિડિયાની અંદર જે નેક્સ્ટ એક્ટિવિટીઝ બાકી છે એ આપણે કમ્પ્લીટ કરશું. ત્યાં સુધી અત્યાર સુધીનું જે કાંઈ લખેલું હોય વ્યવસ્થિત રાખવાનું. ટેક્સ્ટ બુક ન હોય તો વ્યવસ્થિત રફમાં લખી રાખવાનું, પછી ટેક્સ્ટ બુક મળે ત્યારે લખી નાખવાનું. ટેક્સ્ટ બુક હોય ને નો ડાઉટ તો ટેક્સ્ટમાં જ લખવાનું છે. દર વિડિયાની અંદર સૂચના આપું છું તો વ્યવસ્થિત રીતે લખીને રાખવાનું છે. થેન્ક યુ.